બળાત્કારના આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી ભાગવાના પ્રયાસ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દ્વારા પગમાં ગોળી મારી. દાણીલીમડામાં 16 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતો દાણીલીમડાની હદમાં એક બળાત્કારનો ગુના બન્યા હતા, જેનો મુખ્ય આરોપી મોઇનુદ્દીન હતા. પછી 1 તારીખે એફઆઈઆર થઈ અને તપાસ સીપી સાહેબની હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો અટક કરે અને 8 તારીખ સુધીનો રિમાન્ડ પર હતા. આજે સવારે જ્યાં બલાત્કાર થયા હતા ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે પીઆઈ ઘાસુરા અને એની ટીમ ત્યાં લઈને ગઈ હતી. ત્યાં આરોપી છે મોઇનુદ્દીન, એને નીચે કાચનો ટુકડા લઈને આરોપી ને જો અમારા પોલીસ હેડ કોન્સ્ટેબલ છે ભરત રાઠોડ, એના ઉપર હુમલા કરવામાં આવ્યો અને ભાગવાની કોશિશ કરી હતી. અને પીઆઈ ઘાસુરા તાત્કાલિક એના પાસે સર્વિસ રિવોલ્વરથી આરોપી ભાગે નહીં અને બીજાનો કોઈ નુકસાન ના પહોંચાડે એના માટે એને પગમાં ગોળી મારી. સર, ખાસ કરીને જે આરોપી છે તે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેને લઈને શું કહેશો? અત્યાર સુધી આરોપીની વિરુદ્ધમાં 16 ગુના છે. 2 વાર પાસામાં જઈ ચૂક્યા છે, 1 વાર તડીપાર પણ થયેલા છે અને એનો ટેન્ડન્સી છે સેક્સ મેનિયક છે, ટેન્ડન્સી છે કે સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ વાઉન્ડ્સ કરે છે, अपने ઉપર પણ હુમલા કરી નાખે છે, ડ્રગ્સનો પણ નશા કરે છે અને એનો ટેન્ડન્સી છે કે કોઈ અંજાન રસ્તા પર જાવતી લડકીનું હેરાન કરે યા વાત કરવાનું. જ્યારે ગાડીમાંથી ઉતરીને એનો જ્યાં જ્યાં સ્થળ બતાવતા હતા, પછી આ થોડા નીચે થઈને ત્યાં કાચ પડ્યા હતા. કાચનો ટુકડા લઈ અને ભરત રાઠોડ એના પકડ્યા હતા, તો એને હાથ પર ડાબી બાજુ ત્યાં ઘાવ માર્યો અને એનો છોડાવીને ભાગતા હતા. અને કાચને લઈને બીજા જો હેડ કોન્સ્ટેબલ જાપ્તા ટીમમાં હતા એનો પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હતા. ત્યારે ઘાસુરાએ બહુ સોચી સમજી તાત્કાલિક અસરથી એને સર્વિસ વેપનથી એને વોર્નિંગ પણ આપી ભાગશો નહીં, અને માન્યા નથી તો એને પેરમાં ગોળી મારી.